નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના જાદલા અને ડેલ ગામ વચ્ચે આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં એક યુવકે ઝંપલાવી હોવાની શંકા સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ એક અજાણ્યા યુવકે કેનાલમાં છલાંગ લગાવી હોવાનું મનાય છે. ડેલ પુલ પાસે યુવકની રિક્ષા અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેના આધારે તેણે કેનાલમાં ઝંપલાવી હોવાની આશંકા વધુ પ્રબળ બની છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકઠા થયા હતા. થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકો તથા તંત્ર દ્વારા કેનાલ વિસ્તારમાં યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. લીડિંગ ફાયરમેન ધનજીભાઈએ જણાવ્યું હતું કે આજરોજ સવારે અમને કોલ મળ્યો હતો કે મુખ્ય નર્મદા કેનાલમાં ડેલ પુલ પાસે કોઈ વ્યક્તિ પોતાની રિક્ષા અને મોબાઈલ મૂકીને કેનાલમાં ઝંપલાવી છે. આ માહિતી મળતા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ હાથ ધરી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી યુવક વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી અને તેની શોધખોળની કામગીરી હજુ પણ ચાલુ છે.